આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, કોરોનાની જે બીજી લહેર છે તે ધીરે ધીરે હવે હળવી થઈ રહી છે। કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પણ હવે જ્યારે ફરી એકવાર એક જે દિવસની આપણે વાત કરીએ, હમણાં કેસમાં થોડોક વધારો પણ થયો છે। લોકોને એવું લાગી રહ્યું છે કે કેસમાં સતત હવે ઘટાડો થઈ રહ્યો છે, પણ ફરી એકવાર જ્યારે બેદરકારી દાખવવામાં આવી ત્યારે ફરી એકવાર થોડાક કોરોનાના કેસ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। બીજી લહેર હળવી થઈ છે, પણ ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે। ત્રીજી લહેર કેટલી ઘાતક રહેશે, ક્યારે આવશે, તે હજી માત્ર ને માત્ર લોકો જે છે, ડોક્ટર જે છે, તે નિષ્ણાંતો છે, તે અનુમાન જ લગાવી રહ્યા છે। પણ જ્યારે કેસો જેવી રીતના ઘટવામાં આવ્યા તો કહી શકાય કે આંશિક લોકડાઉનમાં આંશિક છૂટછાટો આપવામાં આવી। છૂટછાટો આપતા બજારો ખુલી, બજારો ખુલતા લોકોની ભીડ ફરીથી જામી। હવે સવાલ એ થાય છે કે જરાક કેસો ઘટ્યા અને ફરીથી બેદરકારી દાખવવાની। પહેલી લહેર બાદ જ્યારે કહી શકાય કે ડિસેમ્બરના સમયે જ્યારે કેસમાં ઘટાડો નોંધાયો હતો, જાન્યુઆરીમાં જ્યારે સૌથી ઓછા કેસ કોરોનાના નોંધાતા હતા, ત્યારે ફરીથી લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી બીજી લહેર શરૂ થઈ। તે ખૂબ જ ઘાતક સાબિત થઈ। બીજી લહેરથી આપણે માત્ર ને માત્ર બોધપાઠ લેવાનો છે। બીજી લહેરમાં જે ભૂલ કરી તે ત્રીજી લહેરમાં ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે જ્યારે બેદરકારી લોકો ફરીથી દાખવી રહ્યા છે, ફરીથી કોરોનાના કેસમાં એટલો ધરખમ વધારો ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। દર્શક મિત્રો, આજની જે વિશેષ રજૂઆત છે તેનું ખાસ મહત્વ એ છે, આજે આપણી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે સુરતથી, ડોક્ટર પાર્થિવ પટેલ। ડોક્ટર પાર્થિવ, આપનું સ્વાગત છે। ડોક્ટર પાર્થિવ એમડી ફિઝિશિયન છે અને કોરોના અંગે ખાસ તે ખૂબ જ એવી માહિતી ધરાવે છે। તો આપ દર્શક મિત્રો અમને કોલ કરીને ડોક્ટરને જે રીતના કોરોના અંગે જે આપના પ્રશ્નો હોય તે પૂછો, ડોક્ટર આપના તમામ પ્રશ્નોનો ઉત્તર જરૂરથી આપશે। દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે કહી રહ્યા છીએ કે કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક થશે તે ખબર નથી। ડોક્ટર, હું આપને પૂછવા માંગીશ, જે રીતના બીજી લહેર હવે હળવી થઈ રહી છે, પણ ક્યાંક કેસમાં ફરી એકવાર વધારો નોંધાયો છે। ઘટી રહ્યા હતા કેસને સતત, હવે ફરી એકવાર વધારો નોંધાયો, તો તેનું કારણ માત્ર ને માત્ર લોકોની બેદરકારી કહી શકાય કે કેમ, જણાવશો? ચોક્કસથી હવે કોઈ બી રોગચાળો છે કે જે આવી રીતના ચેપથી ફેલાતો હોય, એ રોગચાળો પૂરો થવાના રસ્તાઓ જે અગાઉથી આપણા અનુભવો ઉપરથી આપણે કહી શકીએ છીએ, એ હોય છે, એક હોય છે હર્ડ ઇમ્યુનિટી અને બીજું હોય છે જંતુ પોતે નબળો પડી જાય છે, મ્યુટેશન્સ, કે જે મ્યુટેશન દ્વારા જંતુ હળવો પડી જાય તો રોગચાળો ઓછો થાય છે, અથવા તો સમાજના 70% લોકો એ રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરી ચૂક્યા હોય તો જ આ રોગચાળો થામે છે। હવે અત્યારે આપણે જે સફળતા મેળવી હતી સેકન્ડ વેવથી, એનું સૌથી મોટું કારણ હર્ડ ઇમ્યુનિટી નહોતી। આજે રોગચાળો સેકન્ડ વેવ ઓછો થયો છે એનું કારણ છે લોકડાઉન। લોકડાઉન જ્યાં સુધી અમલમાં નહોતું મૂક્યું ત્યાં સુધી સતત રોગચાળો વધતો ગયો હતો। જ્યારે સરકારે સંદિગ્ધતા પેલી એકદમ જ સંજ્ઞાન થયું સરકારને અને એમણે લોકડાઉનના નિયમો થોડા વધારે કડક બનાવ્યા અને અમલમાં મૂક્યા, એ દિલ્હી સરકાર હોય કે મહારાષ્ટ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, જ્યારે લોકડાઉનનો કડક અમલ ચાલુ થયો ત્યાર પછી જ કેસ ઘટવાનું ચાલુ થયેલું છે। આજની તારીખમાં બી આપણી પાસે કોઈ માહિતી નથી કે આપણા સમાજમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે કે નહીં। 70% સમાજના લોકો યા તો નેચરલ ઇન્ફેક્શન દ્વારા એન્ટીબોડી બનાવીને અથવા તો વેક્સિન દ્વારા હર્ડ ઇમ્યુનિટી બનાવશે તો જ રોગચાળો કાબુમાં આવશે, નહીતર આ તો જસ્ટ લોકડાઉનનો આપણને બ્રેક મળેલો છે। આ લોકડાઉનના બ્રેકનો આપણે સદુપયોગ કરી અને સમાજના મોટાભાગના વર્ગના લોકોને વેક્સિન અપાવી દેવાની છે, કારણ કે વાયરસનું મ્યુટેશન આપણા હાથમાં નથી। એટલે રોગચાળાનો પૂર્ણ કરવો, રોગચાળાની સામે કાબુ મેળવવો, એના માટે આપણી પાસે વેક્સિન દ્વારા હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવી એક માત્ર જ રસ્તો આપણી પાસે અત્યારે બચ્યો છે અને એ રસ્તો ઉપર ચાલવા માટે આપણી પાસે સમય જોઈશે, વેક્સિનનો અપાર જથ્થો જોઈશે અને એ વસ્તુ સમય માંગી લે છે। તો એટલા સમય માટે થઈ અને આપણે સાવચેતી અને લોકડાઉનની થોડીક મર્યાદાઓનું કન્ટિન્યુઅસ પાલન કરવું એ જરૂરી બની રહેશે। બિલકુલ ઠીક। ડૉક્ટર, મેં જે રીતના કહ્યું કે પહેલી લહેર જ્યારે હળવી થઈ હતી ત્યારે લોકો દ્વારા ફરીથી બેદરકારી દર્શાવવામાં આવી હતી અને ફરી એકવાર હવે એ જ વસ્તુ થતી દેખાઈ રહી છે, તો ત્રીજી લહેર કેટલી ઘાતક સાબિત થઈ શકે જો આવી જ રીતની પરિસ્થિતિ રહેશે તો? જેવી રીતે પહેલી લહેર કરતા બીજી લહેર વધારે ઘાતક હતી, એવી રીતે બીજી કરતા ત્રીજી લહેર વધારે ઘાતક થશે કે ઓછી થશે એની વિશે અનુમાન કરવું શક્ય નથી। આ બીજી લહેર ઘાતક થવાના સૌથી મોટું પરિબળ હતું વાયરસનું મ્યુટેશન। વાયરસે પોતાનું મ્યુટેશન કરેલું
જેને મ્યુટેશનના કારણે અગાઉનો જે વાયરસ હતો કે જે સ્લોલી દર્દીને બીમાર પાડતો હતો, એના બદલે આ નવી સ્ટ્રેનનો વાયરસ છે જરાક ઝડપથી બીમાર પાડવા લાગ્યો હતો. રિલેટિવલી દર્દીઓની સંખ્યા કે જે વધારે સિરિયસ થઈ જતી હતી એની સંખ્યા ઘણી વધારે થઈ ગઈ હતી. અને અગાઉના ફર્સ્ટ લહેર પછી વાયરસ પોતે ઘાતક એટલો નહીં હોવાથી, મ્યુટેશન નહીં હોવાથી આપણે બેદરકારી કરવા લાગ્યા, સાવચેતીને ચૂકી ગયા, છતાં બી રોગચાળો ચાલુ નહોતો થયો બીજા 2-3 મહિના સુધી, કારણ કે વાયરસની મ્યુટેશન હજી થયેલું નહીં હતું. તો લોકોને ખોટો આત્મવિશ્વાસ આવી ગયો કે વાયરસે હવે છોડી દીધું છે, વાયરસ હવે નાશ પામી ચૂક્યો છે. પરંતુ જ્યારે વાયરસે મ્યુટેશન કર્યું ત્યારે આપણને બેદરકારીની ભૂલ સમજાણી. બેદરકારીના તબક્કો તો 3-4 મહિનાથી પણ વધારે ચાલ્યો હતો કે જ્યારે લોકોએ તમામ છૂટછાટ પાળવા માંડ્યા હતા, સરકારે લોકડાઉન છોડી નાખ્યું હતું. આવો તબક્કો ઘણા મહિના સુધીથી ચાલ્યો હતો. પરંતુ ત્યાં છેક જાન્યુઆરી અને ફેબ્રુઆરી પછીથી આપણને રોગચાળો છે ફરી વખત આવ્યો, કારણ કે ત્યારે મ્યુટેશન થયું હતું. ભવિષ્યનું મ્યુટેશન કેવું થશે એની વિશે આગાહી કરવી આપણી પાસે બહુ સચોટ રીતે શક્ય નથી. એટલા માટે સાવચેતી તો આપણે એવી જ રાખવાની કે જે સેકન્ડ વેવ છે એવો જ થર્ડ વેવ હોઈ શકે, અથવા એનાથી વધારે ઘાતક હોઈ શકે, અથવા તો બીજી શું પોસિબિલિટી થઈ શકે એ જસ્ટ આપણે અનુમાન જ કરી શકીએ કે સંક્રમણ થનાર વ્યક્તિનું વય જૂથ બદલાઈ શકે છે, ચિહ્નો થોડા ઘણા બદલાઈ શકે છે, તીવ્રતા બદલાઈ શકે છે, અને સારવારની પદ્ધતિ આપણી પાસે કઈ નવી હોય તો એનો ઉપયોગ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે. જી બિલકુલ થી. દર્શક મિત્રો, આપના જે પણ કોરોના અંગેના પ્રશ્નો હોય તે પૂછો કોલ કરીને. જે રીતની આપના ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર આપ કોલ કરીને ડૉક્ટર પાર્થિવને જરૂરથી આપના પ્રશ્નો પૂછી શકો છો. ડૉક્ટર પાર્થિવ, હવે મારો ફરી એક પ્રશ્ન છે કે સૌપ્રથમ પહેલાં ત્રીજી લહેરની જ્યારે વાત કરતા હતા ત્યારે કહેતા હતા કે બાળકો માટે ત્રીજી લહેર બહુ જ ખતરનાક સાબિત થશે. હવે એવા પણ અહેવાલ આવે છે કે બાળકોને ત્રીજી લહેરથી એટલું નુકસાન નહીં થાય. તો શું સાચું છે, અને આ અહેવાલ જે બદલી રહ્યા છે તેનું મુખ્ય કારણ શું? જો સૌથી પહેલા બાળકો ઉપર થશે એની અંદાજ લગાવવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ, કોઈ સર્વે, કોઈ રિસર્ચ આપણી પાસે નથી. એનો પાછળનો તર્ક એકમાત્ર એટલો જ છે કે આપણે એડલ્ટ લોકો છે કે જેને અત્યાર સુધીની અંદર વાયરસ છે એ સંક્રમિત કરતો હતો, બાળકોની અંદર એનું સંક્રમણ થતું નહીં હતું. હવે વાયરસનું મ્યુટેશન થતા એ એક સંભાવના છે, કારણ કે બાળકો છે એનું વય જૂથ હજી બી ઇમ્યુનિટી કે એમનામાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ. બીજું કે વેક્સિનને લીધે હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પ્રોટેક્ટેડ હતા, તો સેકન્ડ વેવની અંદર એ લોકોનું સંક્રમણ વધારે થઈ શક્યું નહોતું, જેના કારણે થઈ અને એ પ્રકારના કેસીસ ઓછા જોવા મળેલા હતા. તો થર્ડ વેવ વખતે એવું બની શકે કે બાળકો સિવાયના તમામ સમાજના લોકો છે એ મોટા ભાગના લોકો છે વાયરસને વેક્સિનથી પ્રોટેક્ટ થયેલા હશે, પણ બાળકોની વેક્સિન છે હજી પાઇપલાઇનમાં છે, તો હજી એ બહુ દૂર છે. તો એવું બની શકે કે નેક્સ્ટ વેવ વખતે જો વાયરસ બાળકો ઉપર જ વધારે ઘાત કરી શકે, કારણ કે બાળકોને વેક્સિન મળી રહી નથી અને એડલ્ટ લોકો છે એ વેક્સિનેટેડ હશે, તો આવતો વેવ બાળકો ઉપર થવાની સંભાવના વધારે છે. એટલે આ તર્કથી આપણે કહી રહ્યા છીએ. આપણી પાસે કોઈ ચોક્કસ સાયન્ટિફિક પુરાવો નથી કે જેના આધારે કહી શકીએ કે નહીં નેક્સ્ટ વેવ બાળકોમાં જ આવશે અથવા વધારે ઘાતક આવશે. જી ડૉક્ટર, તો વેક્સિનેશનની વાત કરીએ. વેક્સિનેશનની કામગીરી હાલ રાજ્યમાં કહી શકાય કે ધીમી પડેલી દેખાઈ રહી છે, તથા ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પણ લોકોને બહુ હાલાકી થઈ રહી છે. અને યુએસની જે મોડર્ના કંપની છે તેના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે થર્ડ ડોઝ પણ લેવો એટલો આવશ્યક રહેશે જો કોરોનાની થર્ડ વેવના જોખમથી બચવું હોય તો. ખાસ કરીને આવી સિચ્યુએશન હોય તેમાં શું કરવું જોઈએ? પહેલાં 2 ડોઝ જ નથી મળી રહ્યા અને ત્રીજો ડોઝ લેવાની વાત કરવામાં આવે છે. આ પ્રશ્ન ડૉક્ટર આપ તેનો ઉત્તર થોડીક વાર રહીને આપજો. કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે પહેલાં વાત કરીએ. હલો. હા મેડમ, મને સર વાત કરવી હતી. હલો. જી હલો, જી જણાવો. હા સર, મને છે ને ગળામાં દુખાય છે, અને દાંત છે ને એમ જેમ પેલે એવા થઈ ગયા ને એવા લાગે છે, તો એની શું છે સર? ડૉક્ટર, આજે વાત કરી રહ્યા છો તમને ગળામાં દુખાય છે અને દાંતમાં જરાક તમને એવું લાગી રહ્યું છે, તો જણાવશો આપ? હાલ 2 પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. એક જેને કોવિડ થઈ ચૂક્યો છે અને કોવિડ થયા પછી એને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે, તો આપણે સજાગ થઈ અને એક વખત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જોવું જોઈએ કે શું એમ મ્યુકરમાઇકોસિસનું ચિહ્ન તો નથી ને. હવે જો કોઈ વ્યક્તિને કોરોના સંક્રમણ થયું જ નથી અને પહેલી જ વખત ગળામાં અને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે,
તો એવું બની શકે કે એને અત્યારે કોરોનાનું નવું ઇન્ફેક્શન લાગ્યું હોઈ શકે. એમણે ડોક્ટરને રૂબરૂ બતાવી એની પાસે તપાસ કરાવવી જોઈએ, અને જો ડોક્ટરને યોગ્ય લાગે એમને કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ. બિલકુલથી. તો આપ જે રીતના આપે કોલ કર્યો હતો, આપ કોરોના ટેસ્ટ એકવાર ડૉક્ટરને બતાવીને જરૂરથી કરાવી દેજો. ગભરાતા નહીં, ડૉક્ટર આપને સાચી સલાહ જરૂરથી આપશે. ડૉક્ટર, અન્ય કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હલો હાલો બેન, આ ત્રીજી લેયરમાં તો લક્ષણ તો કેવા કહી આના બતાવશે કોઈ બીજા બતાવશે મેડમ? ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? આ ત્રીજી લેયરમાં આવવાની શરૂઆત કોઈ થાય છે એવા કેસ જોડાય છે, લક્ષણ આજ બતાવશે કોઈ બીજા બતાવશે મેડમ? જી ડૉક્ટર, તો આપ કોલર મિત્ર કહી રહ્યા છે કે ત્રીજી લહેર આવવાની શરૂઆત થઈ શકે કે મને લક્ષણો કેવી રીતના હોઈ શકે, આ જ હશે કે અન્ય હશે? ત્રીજી લહેર વખતે લક્ષણો કયા હશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે, ત્રીજી લહેરની આગાહી કરવી. પરંતુ એક વસ્તુ પહેલી લહેરમાં અને બીજી લહેરમાં કોમન હતી, એટલા માટે એવું કહી શકે કે ત્રીજી લહેરમાં બી આ વસ્તુ કોમન હશે. એ હોય છે શ્વસન તંત્રનું સંક્રમણ. આ વાયરસ છે એની પ્રકૃતિ એ જ છે કે માણસના શ્વસન તંત્રને ખરાબ રીતે ડેમેજ કરે છે. પહેલી લહેરમાં બી એ જ જીવલેણ સાબિત થઈ હતી, સેકન્ડ લહેરમાં બી એ જ જીવલેણ સાબિત થઈ રહી હતી. એટલે આવનારી લહેરમાં બી વાયરસનું જે બેઝિક લક્ષણો છે કે જેની અંદર તાવ, ખાંસી, ઉધરસ, શ્વાસ ચડવો, આ બેઝિક લક્ષણો છે એ કોમન જ રહેશે એવું આપણે કહી શકીએ, જે અગાઉના બંને લહેરમાં કોમન હતું. એટલે આ વાયરસ જે છે એ મુખ્યત્વે એ વાયરસ છે એ વર્ષોથી આપણી દુનિયામાં હાજર હતો, એને જસ્ટ મ્યુટેશન કરેલું છે. તો વર્ષોથી આ વાયરસની પ્રકૃતિ એ જ છે કે એ શ્વસન તંત્રની બીમારી કરે છે. નાકથી લઈ અને ફેફસા સુધી એ વાયરસને ઇન્ફેક્શન કરી અને ડેમેજ કરે છે શરીરને, અને એને લાગતા લક્ષણો છે એ કોમન જ રહેશે. આપણે અન્ય કોઈ લક્ષણની સાવચેતી રાખવાનું જરૂરી નથી. બે વસ્તુ હજી બી સમજી લેવાની કે કોઈ પણ વ્યક્તિને તાવની સાથે શ્વસન તંત્રની કોઈ ફરિયાદ થાય તો એ કોરોનાનું લક્ષણ હોઈ શકે. જી ડૉક્ટર, અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો? હા, આ પ્રશ્ન એ છે કે આ વાયરસ જયારે મ્યુટેશન થાય છે તો એ મ્યુટેશન પામીને જે નવો વાયરસ બને એ નબળો પડે પછી? જી ડૉક્ટર. ફરી વખત હા જી, એવું કહી રહ્યા છે કે જે વાયરસ છે તે મ્યુટેશન તેના બદલે છે, તો જે મ્યુટેશન બદલીને જે નવો વાયરસ બને છે તો તે જૂનો વાયરસ નબળો પડે કે કેમ? હા, એટલે મ્યુટેશન થશે એટલે વાયરસની પ્રકૃતિ બદલાશે. એ પ્રકૃતિ બંને દિશામાં જઈ શકે છે. વાયરસની મ્યુટેશનથી વાયરસ વધારે ઘાતક બી બની શકે છે, વાયરસ છે નબળો બી બની શકે છે. પરંતુ એ મ્યુટેશન કઈ દિશામાં થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. બીજી વસ્તુ એ છે કે આ પેન્ડેમિક છે, આ કોઈ લોકલ એરિયામાં સીમિત રહેલો વાયરસ નથી. ઇન્ડિયામાં વાયરસે જે મ્યુટેશન કર્યું તે પોઝિટિવ મ્યુટેશન, મીન્સ કે જે વાયરસ છે વધારે ઘાતક બન્યો છે. વિશ્વના અન્ય ખૂણે કોઈ વાયરસ પહોંચશે તો ત્યાં એનું મ્યુટેશન અલગ થયું હોય તો ત્યાં એ નબળો બી બની શકે. તો આપણે એવું કોઈ આપણી પાસે ચોક્કસ સાધન નથી કે જેનાથી જાણી શકીએ કે હવે મ્યુટેશન દ્વારા વાયરસ નબળો પડશે કે ઘાતક થશે. આપણે ઘાતક હોવાની તૈયારીઓ રાખવી જોઈએ. નબળો પડશે તો કોઈ ચિંતા આપણને છે નહીં. જી બિલકુલથી. તો ડૉક્ટર, હવે આપણે વાત કરી રહ્યા હતા થર્ડ ડોઝની, જે મોડર્ના જે વેક્સિન છે તેના કંપનીના CEO દ્વારા કહેવામાં આવ્યું છે. તો જ્યારે વેક્સિનની કામગીરી હાલ ધીમી પડી ગઈ છે અને થર્ડ ડોઝ લેવાની વાત કરી રહ્યા છો, તો કેવી રીતના આગળ લોકો દ્વારા સાવચેત રહેવું જોઈએ, જણાવશો? ત્રીજો ડોઝની રિક્વાયરમેન્ટ છે એ ઇમ્યુનિટીનું ડ્યુરેશન વધારવા માટેનો હોય છે. મીન્સ કે આપણે પહેલા 2 ડોઝ લીધા છે, આપણામાં એન્ટીબોડી બન્યા છે કે જે વાયરસની સામે આપણને પ્રોટેક્શન આપે છે. એ એન્ટીબોડીનું પ્રોટેક્શન કેટલો સમય સુધી શરીરમાં જળવાઈ રહેશે એના આધારે ત્રીજા ડોઝની જરૂરિયાત નક્કી થાય છે. હાલ આપણી જે વેક્સિન્સ છે એ વેક્સિન્સ દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટીબોડીનું જે પ્રોટેક્શન કેટલો સમય ચાલશે એની વિશે હજી સુધી કોઈ આપણી પાસે માહિતી સાયન્ટિફિકલી હજી ગેધર થઈ શકી નથી. જે મોડર્ના કંપની દ્વારા કહેવામાં આવ્યું છે એ વેક્સિન, જે તે વેક્સિન, એમનો જે શું ડાટા છે, જે ડાટાના કારણે એમણે એ મંતવ્ય આપ્યું છે એ બી હજી ફાઇનલાઇઝ નથી. હજી સુધી કોઈ સંસ્થા કે ઓથેન્ટિક સંસ્થા દ્વારા એવું જાહેર કરવામાં નથી આવ્યું કે આપણે ત્રીજો ડોઝ લેવો પડશે. એ શંકા સેવાઈ રહી છે, કારણ કે અગાઉ જેટલા બી શ્વસન તંત્રના વાયરસની વેક્સિન બનાવેલી હતી એ વાયરસની વેક્સિનના જે એન્ટીબોડી છે
એ હજી સુધીમાં કોઈ વેક્સિન દ્વારા લાંબો સમય પ્રોટેક્શન આપે એવા બનાવી શક્યા નથી. અત્યારે જે વાયરસની અગાઉના બીજા બધા વાયરસ માટે બનેલી વેક્સિનનું પ્રોટેક્શન છે, દર વર્ષે વેક્સિન રિપીટ લેવી પડતી હતી. દાખલા તરીકે સ્વાઇન ફ્લૂની જે વેક્સિન હતી એની અંદર વર્ષે રિપીટ ડોઝ લેવો પડતો હતો. એના સાયન્ટિફિક સ્ટડીમાં આપણી પાસે માહિતી હતી કે 1 વર્ષથી વધારે એન્ટીબોડીનું પ્રોટેક્શન મેન્ટેન રહેતું નથી. તો આ પેન્ડેમિક છે એ એન્ડ ન થાય ત્યાં સુધી રિપીટેડલી આપણે જોતું રહેવું પડશે કે વેક્સિનના દ્વારા પ્રોટેક્શન મળવાનું કેટલો સમય ચાલુ રહે છે. જો પેન્ડેમિક વધારે લાંબો સમય સુધી ચાલ્યો, 1.5 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, તો શક્ય છે કે આપણે એડિશનલ ડોસેજીસની જરૂરિયાત ઊભી થાય. પરંતુ હાલ એના વિશે આપણી પાસે ચોક્કસ સાયન્ટિફિક માહિતી નથી. જી ડોક્ટર, કોલર મિત્ર એક જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો, નમસ્કાર મેડમ. જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવશો. હવે મારું એમ પૂછવું છે, પ્રશ્ન પહેલો કે આ વાયરસ કુદરતી છે કે કૃત્રિમ છે? નંબર 2 કે આ વાયરસ હવાથી ઉડીને જાય છે કે પછી સ્કિન ટુ સ્કિન સંપર્કથી થાય છે, કેવી રીતે? અને એની બીક કરતો આ જે કોરોના શબ્દ સાંભળવાથી અડધો માણસ થઈ જાય છે. સાચી વાત, બીકને લીધે એ માણસ એ થઈ જાય છે, સ્ટેમિના ઘટી જાય છે. જી ડૉક્ટર, આમનો પ્રશ્ન એ છે કે સૌપ્રથમ કોરોના કુદરતી આવેલો વાયરસ છે કે પછી આર્ટિફિશિયલી બનાવેલો વાયરસ છે? અને બીજું કે હવાથી ફેલાય છે કે અન્ય કોઈ રીતે ફેલાય છે? અને કોરોના નામ સાંભળીને જ જ્યારે માણસ જો હોય છે તે અડધો કહી શકાય કે બીમાર પડી જતો હોય છે કે કોરોના થયો એટલે અડધી તેની જે શક્તિ હોય છે, આ કહી શકાય માનસિક શક્તિ, શારીરિક શક્તિ, તે નબળી પડી જાય છે. ઓકે, સૌથી પહેલો એમનો પ્રશ્ન હતો કે માનવ સર્જિત છે કે કુદરતી વાયરસ છે. હવે એ વસ્તુ શોધવા માટેના રિસર્ચ અત્યાર સુધી જે થયા છે એમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હજી સુધી કંઈ કહી શકાયું નથી કે માનવ સર્જિત છે કે કુદરતી છે. એટલે એ વસ્તુ અત્યારે પ્રશ્ન બહુ આમ પ્રેક્ટિકલી પેન્ડેમિકને કંટ્રોલ કરવા માટે ઉપયોગી નથી. મીન્સ કે આપણને જો એ માહિતી રહી બી જાય તો બી એ મહત્વ ધરાવતી નથી, કારણ કે આપણું અત્યારે સમાજમાં ઓલરેડી ફેલાઈ ચૂક્યો છે. હવે ફેલાઈ ગયા પછી તો એ વાયરસનું હવે શું કરવું એ પ્રશ્ન છે. ક્યાંથી આવ્યો હતો એ હવે વાયરસનું કોઈ મહત્વ નથી અને એના ઉપર આપણી પાસે માહિતી નથી મળી. બીજો એમનો પ્રશ્ન હતો કે વાયરસ ફેલાય છે કઈ રીતે, કારણ કે શરૂઆતમાં વાયરસની જે શોધ થઈ ત્યારે જોવામાં આવ્યું કે ભાઈ વાયરસના સેમ્પલ કોઈ અલગ અલગ જગ્યાએથી વસ્તુ ઉપરથી લઈ અને ટેસ્ટિંગ કર્યું કે આ વસ્તુ સાથે ચોંટેલો છે કે કેમ, સરફેસ સાથે ચોંટેલો છે કે કેમ, હવાના સેમ્પલ લઈને ચેક કર્યું કે આની અંદર હવામાં તરી રહ્યો છે કે કેમ. તો જે શરૂઆતના જે પણ રિસર્ચ હતા એમાં જાણવા મળ્યું હતું કે વાયરસ છે બહુ દૂર સુધી જતો નથી, એ થોડાક નજીકના એટમોસ્ફિયરમાં સેટલ થઈ અને વસ્તુના સરફેસ ઉપર ચોંટી જાય છે. એટલે શરૂઆતના તબક્કામાં આ બધી વસ્તુઓનું સેનિટાઇઝેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે વાયરસ છે ધીરે મ્યુટેટ થયો છે, તો હવે જે છેલ્લા રિસર્ચ થયા છે એ મુજબ એવું સાબિત થઈ રહ્યું છે કે ભાઈ વાયરસ હવામાં તરી શકે છે અને અમુક મીટર દૂર સુધી બી એ ફંગોળાઈને જઈ શકે છે. હવે એ વસ્તુ મહત્વની નથી કે વાયરસ છે હવાથી ફેલાય છે કે વસ્તુથી. એક વસ્તુ 100% પાકી છે કે વાયરસ ઘૂસે છે તો નાક અને મોં દ્વારા છે, એ 100% કન્ફર્મ છે. તો વાયરસ હવાથી ફેલાય છે કે વસ્તુઓથી ફેલાય છે, આપણે પ્રોટેક્શનનો રસ્તો તો માસ્ક જ રહેવાનો છે. તમે માસ્કને નાકની આસપાસ ટાઈટ પહેરી રાખો, જોખમી જગ્યાએ જવાનું ટાળો, અને જો કદાચ તમારે કમ્પલસરી જવું જ પડે તો તમે જઈ અને પાછા ફરો ત્યાં સુધી તમારા નાક અને મોઢાને ઢાંકેલું રાખો. નાક અને મોઢા સિવાયના કોઈ એન્ટ્રી પોઈન્ટ્સ છે એ હજી સુધી પ્રૂફ થયેલા નથી. બીજા બધા છે જસ્ટ એવા થિયરી છે, પરંતુ અત્યાર સુધીમાં એટલું જ સાબિત થઈ શક્યું છે કે વાયરસની એન્ટ્રી છે એ નાક અને મોઢા દ્વારાથી થાય છે. તો એ બાબત ઉપર ચિંતા છોડી દો કે વાયરસ હવાથી ફેલાય છે કે વસ્તુઓથી. એ ચોક્કસ છે કે એ માસ્ક નહીં પહેરો તો તમારા શરીરમાં ઘૂસી જશે. ત્રીજો પ્રશ્ન કે ડર લાગી જાય છે વ્યક્તિઓને, તો ડર અને સાવધાની આ બંનેનું એક સચોટ કોમ્બિનેશન જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ડર નહીં લાગે તો એ સાવચેત નહીં રહે, અને જો કોઈ વ્યક્તિ વધારે પડતો ડરી જશે તો એ વ્યક્તિને એની નેગેટિવ ઇફેક્ટ પણ આવી શકે. તો મારી સલાહ એવી છે કે આપણે લોકોએ સાવચેત બનવાની જરૂર છે, ડરવાની નહીં. સાવચેતી છે એ જરૂરી છે,
જો ડર માણસને વધારે લાગવા માંડ્યો હોય તો આપણી પાસે એના આંકડા છે કે જેને સાંત્વના આપી શકીએ કે ભાઈ અત્યારે રિકવરી રેટ આપણો ઓવરઓલ છે એ 90% ઉપર છે. 90%, 80 થી 90% લોકો ઘરે જ સાજા થઈ જાય છે. 10 થી 20% લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે, જેમાંથી બી મોટા ભાગના દર્દી સાજા થઈ જાય છે. બરાબર, માત્ર 1 થી 2% જેટલો જ મૃત્યુ દર હોય છે. હવે આ તો હોય છે દર્દીને સાંત્વના આપવાની વાત, પણ આપણે બી જોઈએ છીએ આપણી આસપાસમાં ઘણા બધા લોકો છે કે જે ઘરે સાજા થઈ જાય છે. તો સાવચેતી, સમયસર સારવાર, વ્યવસ્થિત સલાહ નિદાનથી બીમારી છે એને કંટ્રોલ કરી શકાય છે. તમને જો કોરોના થઈ ગયો છે તો બી ડરવાની જરૂર નથી, તમારે યોગ્ય સારવારની જરૂર છે. તો ડૉક્ટર, હવે જે રીતના કોરોનામાં મ્યુટેશન વધી રહ્યા છે, તેનો જે વેરિયન્ટ, નવા વેરિયન્ટ આવી રહ્યા છે, સ્ટ્રક્ચર તેનું મજબૂત થઈ રહ્યું છે, તો વેક્સિન લીધા બાદ પણ લોકોની એવી ફરિયાદ છે કે તેમને કોરોના થઈ રહ્યો છે, તેથી વેક્સિન લેવા કે ના લેવાથી કોઈ ફરક નથી પડવાનો, તેવી ખોટી માન્યતા લોકો ધરાવે છે. તો આપ લોકોને જણાવો કે વેક્સિન લેવું ભલે કોરોના વેક્સિન લીધા બાદ થાય કેટલું જરૂરી છે, અને ખાસ કરીને જ્યારે ત્રીજી વેવ આવવાની આશંકા છે ત્યારે વેક્સિન કેવી રીતના તેમને મદદરૂપ રહેશે? હવે જે વેક્સિન છે એ વેક્સિન આપણે કોરોનાના સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરીને બનાવેલી છે. એ સ્પાઇક પ્રોટીનના મ્યુટેશન્સ છે એ એટલા બધા હજી આપણને જોવા મળ્યા નથી. તો આપણે થિયરિટિકલી તો સાઉન્ડ છીએ કે આપણે જે બી વેક્સિન છે હજી બી પ્રોટેક્શન આપે જ છે, અને પ્રેક્ટિકલ રિસર્ચમાં બી સાબિત થઈ ચૂક્યું છે કે વેક્સિન છે એ જે આપણી કોવિશિલ્ડ અને કોવિશિલ્ડ વેક્સિન જે છે, જે મેજર અત્યારે આપણે અપાય છે, એ વેક્સિનથી ઇન્ફેક્શનનું જોખમ નથી ઘટતું, પરંતુ એની જે સિવિયરિટી છે એ તો ચોક્કસથી નીચે જાય છે. એ પ્રૂફ થઈ ગયેલું છે. જે વ્યક્તિએ વેક્સિન નથી લીધી એવા વ્યક્તિઓનો 100 જણનો સમૂહ હોય અને જે 100 વ્યક્તિઓએ વેક્સિન લીધેલી છે એનો સમૂહ હોય, અને બંનેની અંદર ઇન્ફેક્શનનો રેટ કદાચ સેમ હોઈ શકે, પરંતુ સિરિયસ થવું, હોસ્પિટલાઇઝ થવું, ઓક્સિજનની જરૂર પડવી અથવા મૃત્યુ પામવાનો દર છે એ વેક્સિન લીધેલામાં ખૂબ જ ઓછો હોય છે, જ્યારે વેક્સિન લીધેલામાં એ ઘણો બધો વધારે હોય છે. તો વેક્સિનની જરૂરિયાત છે એ ખૂબ જ જરૂરી છે. આપણી પાસે અત્યારે બીજી કોઈ એફિશિયન્ટ અથવા બહુ વધારે સારી વેક્સિન અવેલેબલ નથી થતી, ત્યાં સુધી આ વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. હવે જે નવી વેક્સિન બનવાની છે ભવિષ્યમાં, એ વેક્સિનની અંદર કદાચ એવું બને કે સાયન્ટિસ્ટ લોકો છે નવા મ્યુટેશન અને નવા વેરિયન્ટને ધ્યાનમાં લઈને નવા ડોઝ બનાવશે. તો હાલ એ સાયન્ટિસ્ટ ઉપર છોડી દો. આપણું ફરજ બને છે કે આપણે વેક્સિન લઈ લેવી. વેક્સિન કામ કરે છે કે નથી કરતી એનો નિર્ણય છે એ સાયન્ટિસ્ટ લોકોએ અને સરકારે લેવાનો હોય છે, જે લઈ ચૂક્યા છે, અને એમણે કહ્યું છે કે વેક્સિન કામ કરે છે. મ્યુટેશન હોય તો બી વેક્સિન ફાયદો આપવાની જ છે. તમારે આવનારા વેવને રોકવો હોય તો વેક્સિન સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે ક્યાં સુધી આર્થિક લોકડાઉનનો માર સહન કરશો? તમારાથી વધારે લોકડાઉન સહન નહીં થાય, વેક્સિન જ તમારી પાસે રસ્તો છે. ડોક્ટર, કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમનો પ્રશ્ન જાણીએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, આપણે પૂછ્યું છે જે કોઈ લોકોને કોરોના થયો હોય અને કોરોનાને માત આપીને જે કમ્પ્લીટ ઘરે આવી ગયો હોય એ વ્યક્તિ આપણે સંપર્કમાં આવી શકીએ તો કોઈ કોરોના ફરીથી થાય ખરો? મારો પણ ડૉક્ટર આપને આ જ પ્રશ્ન હતો કે જે લોકોને કોરોના એકવાર થઈ ચૂક્યો છે અને સાજા થઈને તેઓ પરત ઘરે આવી ગયા છે, તો તેમને કોરોના ફરીથી થવાના કેટલા ચાન્સીસ છે? કારણ કે મેં પણ જોયું છે કે ઘણા એવા લોકો જે કોરોનાથી સાજા થયા હોય તેઓ પછી ચિલ મોડમાં આવી જાય કે હવે હમણાં જ મને કોરોના મટ્યો છે તો ફરી કદાચ ના બી થાય તો માસ્ક વગર બેઠા હોય અને એવી રીતના બેદરકારી દાખવે, તો તેમને કેટલા ચાન્સીસ છે કે ફરીથી કોરોના થાય? એને 5 થી 10% જેટલા ચાન્સીસ હોય છે કે ફરી વખત કોરોના થાય. ફરી વખત કોરોના થવાનું રીઝન એટલું અનેક રીઝન હોઈ શકે છે. એક તો વાયરસ મ્યુટેટ થઈને આવ્યો હોય તો અગાઉના બનેલા એન્ટીબોડી છે એ તમને જોઈએ એટલું પ્રોટેક્શન નહીં આપશે. બીજું કે તમે ફોલ્સ સિક્યોરિટીમાં તમે રાખતા હો છો, મીન્સ કે તમે ચાન્સીસ વધારે છે કે તમે બેદરકાર હોવ છો. તો જે સાવચેતી તમે પાળી નથી એટલા માટે તમને જ્યારે નવી વખત ઇન્ફેક્શન લાગશે ત્યારે જે લોડ એન્ટ્રીનો હોય એ વધારે સિવિયર લોડ તમારામાં વાયરસમાં એન્ટ્રી થશે. જો ઓછા પ્રમાણમાં જંતુ એન્ટ્રી થયા હોય તો કદાચ તમને ઇન્ફેક્શન ન બી લાગે અથવા તમે પ્રોટેક્ટેડ રહો. તો રિપીટ ઇન્ફેક્શનના ચાન્સીસ આટલા હોય છે કે જે દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી એટલા માટે જરૂરી છે કે અગાઉ કોરોના થયો હોય તો બી માસ્ક પહેરવું જરૂરી છે, અગાઉ કોરોના થયો હોય તો બી વેક્સિન લેવી જરૂરી છે. તો ડૉક્ટર, જે રીતના આપના દ્વારા આન્સર્સ આપવામાં આવ્યા, ખૂબ જ ઇન્ફોર્મેટિવ આન્સર આપ્યા અને લોકોને ખૂબ જ મદદરૂપ રહેશે તેવી આશા છે. ડૉક્ટર, આપ આપનો કિંમતી સમય કાઢીને ખાસ અમારી સાથે વિશેષ રજૂઆતમાં જોડાયા તે બદલ આપનો આભાર.
તો દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ધીરે ધીરે કદાચ વધારો પણ નોંધાયો છે, સાવધાન રહેવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. ત્રીજી વેવ આવશે તો પણ જ્યારે તંત્ર જે છે તે ખાસ આજે જ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીજી વેવની તૈયારી અત્યારથી શરૂ કરવામાં આવી છે, તો તંત્ર સજ્જ છે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે કોરોનાની બીજી લહેર હળવી થઈ છે તો આપણે બેદરકારી ન દાખવીએ. આપણે હજી પણ જો આવશ્યક કામ ન હોય તો ઘરમાં જ રહીએ. આંશિક લોકડાઉન આપવામાં આવ્યું છે, તેમાં આંશિક છૂટછાટો આપવામાં આવી છે, તેમાં ભીડભાડ ન કરીને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીએ. SMSVનું પાલન જરૂરથી કરીએ. નિર્માણ ન્યૂઝ પર આપને હંમેશા અપીલ કરતું રહેશે. અને જે રીતના ડૉક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોનાથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે અને ખાસ તકેદારીના પગલાં રૂપે ધ્યાન રાખવાની જરૂર છે કે કદાચ સંક્રમણ આપને ન ફેલાય તો માસ્ક જરૂરથી પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને વેક્સિન જ્યારે પણ આપનો વારો આવે ત્યારે જરૂરથી લો તેવી અપીલ આપને હંમેશા રહેશે. દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત બસ આટલું જ. આવનારા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.